અને તાળીઓ સાથે આપણે આ દીપ પ્રાગટ્યને વધાવીએ. અને આજના આ કાર્યક્રમમાં ખાસ કચ્છથી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા હિતેશભાઈ મહેશ્વરીને વિનંતી કરીએ કે આજના આ કાર્યક્રમ, આજના સંમેલનને અનુરૂપ પોતાની વાત રજૂ કરે. હિતેશભાઈ મહેશ્વરી. હલો હલો. જય ભીમ. આ રીતે નહીં, મીઠાપુર દેવભૂમિ દ્વારકાની પાવન ધરતી ઉપર જ્યારે બાબા સાહેબ આંબેડકરના વારસદાર પ્રકાશરાવ આંબેડકરજી જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે બે હાથ ઊંચા કરીને જય ભીમ, જય ભીમ. ધન્યવાદ. સ્ટેજ પર ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ અને ભારતભરના લડાયક અનુસૂચિત જાતિ સમાજ માટે સતત લડતા એવા આપણા પ્રકાશરાવ આંબેડકરજીનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. અમે કચ્છથી પણ આપનું સ્વાગત કરીએ છીએ. આજે પ્રથમ તો હું સ્ટેજ ઉપર ખૂબ મોટા પાયે જે પોતાના દરેક પ્રદેશ માટે લડતા દરેક આગેવાનો છે ત્યારે દરેકના નામ ન લેતા એમને ચોક્કસ પહેલે તો હું સલામ કરીશ. સાથે એક ખૂબ મોટા પાયે જેને અભિનંદન આપવા જોઈએ તે આ મીઠાપુર અને આ જામનગર તેમજ આ વિસ્તારના આગેવાન જેમણે આ મહાસંમેલન કરવાનો વિચાર આવ્યો. હું પ્રથમ એમને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે અભિનંદન વ્યક્ત કરું છું. જેમ વાત થઈ અને આ પ્રતિકાર મહાસંમેલન માટે છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારના આગેવાનો સતત લડી રહ્યા છે અને કચ્છ સુધી પણ અમારી પાસે આવ્યા હતા. ત્યારે આ વાત અંગે આપણે સર્વે જાણીએ છીએ, આ મુદ્દાથી સર્વે આપણે અવગત છીએ અને આ મુદ્દો આપણા સ્વાભિમાનનો છે, આપણા અસ્તિત્વનો છે. આ કોઈ એક વ્યક્તિની વિચારધારાની વાત નથી. આ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના માન અને સન્માનની વાત છે. એક ધારાસભ્ય જે સેંકડો લોકોનું નેતૃત્વ કરતા આપણો પ્રશ્ન એટલો છે કે અમે બાબા સાહેબ આંબેડકરના વંશજ, જેમણે અમને સમાનતાનો સૂત્ર આપ્યો છે, એકતાનો સૂત્ર આપ્યો છે. તેમણે ખૂબ મોટા પાયે જ્યારે પીડાઓ વેદનાઓ સહન કરી તે છતાં તેમનો હૃદય એક સમાનતાનો હતો. ત્યારે એમણે બંધારણ ઘડ્યું ને તો સર્વે માટે સમાનતા રાખી હતી. પણ તમારી માનસિકતા તે દિવસની આજના દિવસે પણ છતી થઈ રહી છે, જેને હવે ક્યારે પણ અમે ચલાવી લઈએ નહીં. આજે આ એક આઘાત છે. પ્રતિકાર મહાસંમેલન મીઠાપુર ખાતેથી આ એક આઘાત છે કે હવે આ અનુસૂચિત જાતિ સમાજ એ નથી. હવે મહેરબાની કરીને તમે પણ સાવચેત થઈ જજો, કારણ કે અમે કોઈ સમાજ, કોઈ જાતિ કે કોઈ ધર્મ વિશે નથી કહેતા, પણ જેના માટે અમારા હૃદયમાં માન સન્માન નથી એના માટે અમારા પણ હૃદયમાં તિરસ્કાર જ છે. આજે જ્યારે બહોળી સંખ્યામાં જ્યારે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને આપણી વચ્ચે જે એક ગૌરવ કહેવાય અને ભારતભરમાં જ્યારે પ્રકાશરાવ આંબેડકરજી લડતા હોય અને જે આપણી વચ્ચે ત્યાંથી પધાર્યા હોય તો એમની સાથે આપણે એક સંકલ્પ લેવો જોઈએ સાહેબ, કે આપણે બાબા સાહેબ આંબેડકરના વિચારધારાની આપણે વાત એટલે લાંબી નથી કરતા કારણ કે અહીં બેઠેલો એક એક વ્યક્તિ બાબા સાહેબ આંબેડકરની દરેક વાતોથી જાણે જ છે અને દરેક વાતોને માને છે. ત્યારે આજે હું જોતો હતો
ભર બપોરથી અહીંયા લોકો બેઠા છે, ખૂબ તડકામાં અહીંયા લોકો બેઠા છે, તો એ આપણા બાબા સાહેબ આંબેડકર પ્રત્યેનું માન છે. તો આજે આપણે અને બાબા સાહેબના આપેલા જય ભીમના નારાને સાથે રાખી અને આપણે એક જ સંકલ્પ કરીને અહીંથી જશું. આ જેમ વાત થઈ આગળ કે કોઈ એક વ્યક્તિ કોઈક એક વિચારધારા જે આપણે ક્યાંક નાનું દેખાડી રહી છે એ વિચારધારાના વિરોધનું આ સંમેલન છે. એટલી જ માંગ સાથે આપણે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ કે આવા ધારાસભ્યો હોય કે આવા કોઈ પણ નફરત વ્યક્તિ હોય જેને એ સમાજની ભાન નથી એને ભાન કરાવવા માટે આવ્યા છીએ. આજ દિવસ બાદ નથી સહન કરવાના, નથી સહન કરશું, કારણ કે આજથી અમે અહીંથી 450 કિલોમીટર કચ્છથી અમે જો અહીંયા આવી શકીએ તો મને યકીન છે આ મીઠાપુરના દરેક વ્યક્તિ કચ્છ કે કોઈ પણ ક્ષેત્રે આવી શકશે. માટે એ જ એકતા સાથે આજે વધુ વાત ન કરતા હું ફરીથી અહીં ઉપસ્થિત દરેક આગેવાનોને પણ સલામ કરીશ, કારણ કે દરેક પ્રદેશમાં લડતા હોય છે. આપણા ગૌરવશાળી નેતા પ્રકાશરાવ આંબેડકરને પણ સલામ કરીશ. સાથે સાથે આ જે કાર્યક્રમ જેણે આદરેલો છે તેમને સલામ કરીશ અને અહીંથી એક ચોક્કસ માન અને એક આ તંત્રને એક ચીમકી સાથે કહીશ કે આગામી સમયમાં અમારી જે માંગણી છે તે માંગણી સ્વીકારજો, અન્યથા આ સમાજ છે ને એને આંદોલન કરતા તો બહુ ખૂબ સારી રીતે આવડે છે એટલું કહીશ અને વિરમીશ. જય ભીમ. અસ્તુ.